પીપળો છે એને અત્યારે આપણે ઓળખીએ છીએ કે પારસ પીપળો છે, બરાબર. એને કેમ ઓળખીએ છીએ કે પ્રકાશ છે. જ્યારે આપણે જે વિચારવાનું હતું સીધું અને અવળું વિચારી લીધું, એ કયા કારણથી કે આપણી અંદર અજ્ઞાનરૂપી અંધકાર છે. એના કારણે આપણી કેટલી અવસ્થા છે? 3 અવસ્થા: બાલાપણ, જુવાની અને બુદ્ધાપણ. હવે જે બાલાપણ એટલે 12 વર્ષની ઉંમર લગી અબોધ દશામાં ગણાય. જો સાંભળજો, હા, અબોધ દશામાં ગણાય એટલે અબોધ દશામાં જે કર્મ થાય એ કર્મ બાલ્યાવસ્થામાં લાગુ પડતું નથી. સરકાર પણ એની માફી આપી દે છે. પણ કદાચ બાલ્યાવસ્થામાં જે કર્મ થાય છે કે પોતાની માની પર સંડાસ કરે છોકરું, એકી કરે, ગમે તે ઉલટી ઝાડા કરે, તો પણ એ પાપ એને લાગુ નથી પડતું. માની જ્યાં વસ્તુ પકડવાની ના હોય ત્યાં પકડી લે છોકરું, બરાબર. કેમ કે બાલ્ય અવસ્થામાં છે ને. જ્યારે એમ કરવા જતાં બાલ્ય અવસ્થા એની પલટાઈ ગયા પછી 13મું વર્ષ બેસે એટલે જવાની અવસ્થા આવી જાય. જુવાનીની અવસ્થા એને આવી ગઈ. જુવાની અવસ્થામાં એ કર્મ કરે એ સંચિત કર્મમાં લખાઈ જાય છે. સંચિત કર્મમાં લખાઈ જાય છે. કાં સુધી 50 વર્ષની ઉંમર સુધી એ જુવાની જોબનમાં જે કર્મ કરે છે, સારું કરે કે નરસું કરે, ગમે તે કર્મ કરે તે સંચિત કર્મમાં લખાઈ જાય છે. ત્યારે એને 50 વર્ષની ઉંમર પછી વૃદ્ધાવસ્થા આવે છે. વૃદ્ધાવસ્થા આવે છે કે વૃદ્ધાવસ્થામાં એમ ગણવા જાય તો 50 વર્ષની ઉંમર એનો ટોટલ હિસાબ થાય કે ભાઈ તારું આટલું કર્મ થયું છે. એટલું કર્મ થયું તે શરીરને એમ ગણવા જાય તો પાસે મૂકી દઈશું ટોટલ કરીને કે આ તારે ભોગવવાનું. એટલે શરીર એમ ગણવા જાય તો વૃદ્ધાવસ્થાની અંદર 50 વર્ષની ઉંમર પછી 51 લાગુ પડે એટલે વૃદ્ધાવસ્થામાં ચાલ્યો જ ગયો માણસ. એટલે એ કર્મ એને ભોગવવા લાગી ગયો. એટલે કર્મ એમ ગણવા જતો જ્યાં સુધી શરીર ભોગવી ના શકે ત્યાં સુધી આ શરીર કર્મના બંધનમાં ફસાયેલું છે. જ્યારે બધું પૂરણ કર્મ મતલબમાં કર્મનું ફળ ભોગવી શકે ત્યારે આ શરીર એમ કે જમીન પર ઢળી પડે. આત્મા એમ ગણવા જાય તો એમ કહે છે કે તારું કર્મ જે તું ના ભોગવી શકે ત્યાં સુધી હું તને છોડીને ના જાઉં. એટલે શરીર અહીં ગઈ કર્મ ભોગવી ગયા પછી શરીર પડી જાય છે અને આત્મા અહીંથી બંધનમાંથી છૂટો થઈ જાય, શરીરના બંધનમાંથી છૂટો થઈ જાય. બીજી નવી એની યોની એટલે કે નવું શરીર ધારણ કરી નાખે છે. નવું શરીર આત્મા ધારણ કરી નાખે છે અને શરીર જે જળ હતું એ જમીન દોસ્ત બની ગયું. ત્યારે આપણે એને જ્ઞાન દ્રષ્ટિથી જુઓ કે આત્મા તો અમર છે, આત્મા મરતો નથી, આત્મા કોઈને મારતો નથી, આત્માને કોઈ બંધન કરી શકતું નથી, આત્માને કોઈ પકડી શકતું નથી, આત્માનો કોઈ અગ્નિ સંસ્કાર કરી શકતું નથી, આત્માને તરવાના ઘા વાગતા નથી, આત્માને બંદૂકની ગોળી વાગતી નથી. તો આત્મા અમર છે, શરીર જડ છે. તો આમાં જે મરણ અને જરણ કે મર્યું કોણ? આત્મા તો અમર છે, આ શરીર જડ છે, પડી ગયું, તો એમાં મર્યું કોણ? ત્યારે એમ ગણવા જાય તો આ ઝાડના પત્તા જે હલે છે એને હલાવે છે, એટલે એ ઝાડના પત્તા હલાવે તે કોણ હલાવે? તો પવન. એટલે અવશ્ય માણસના ગુણ ધર્મ પ્રમાણે ઓછું તો આવે અને રડે. પોતાના કુટુંબી રડી ગયા કે મરી ગયો માણસ, બરાબર. માણસ મરી ગયો એટલે એમ ગણવા માણસ મર્યો નથી. ત્યારે કે શરીરના ઉપર જે કર્મો થઈ ચૂકેલા છે, 5 તત્વ છે, પછી પ્રકૃતિ છે, 5 કર્મ ઇન્દ્રિય છે, 5 જ્ઞાની ઇન્દ્રિય છે, 5 શ્રાવણો છે. આ 27 તત્વોનો જીવ બનેલો છે અને એક કર્મ કરીને એમ ગણવા જાય તો આ જીવને ઊંડા રસ્તા પર ફસાવી પાડ્યો. અને એમ ગણવા જાય તો આ કર્મનું ફળ આ શરીર ભોગવી અને અંતે મતલબમાં છૂટી જાય છે.
ત્યારે બીજું નવું શરીર ધારણ થઈ જાય છે. કારણ કે આત્મા અવિચર અમર છે, સત્ય સ્વરૂપ સચ્ચિદાનંદ ધન ઈશ્વર રૂપ છે. આત્મા મરતો નથી, આત્મા મરાતો નથી, આકાશથી ધમકાતો નથી, પવનથી હલતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી, જળથી દબાવી શકતી નથી, એને કોઈ પકડી શકતું નથી, એને કોઈ બાંધી શકતું નથી. તો શરીર આપણું જડ છે. એટલે આપણા જે યૌવન અવસ્થામાં જે કર્મ થાય છે એ કર્મ આ શરીરના માથે ભાર છે. સારું કરો ખોટું કરો તો પણ એમ ગડબડ તો શરીરને તો ભોગ આપવો પડે છે. ત્યારે ભારતનું જે બહેનું કાર્ય એમાં શિષ્ય ગણોએ અથવા આજુબાજુ કોઈ પણ એમ કે વ્યક્તિએ ઊંધું વિચારી લીધું છે. ઊંધું વિચારી લીધું છે એટલે કે આવો મોટો મહાન સંત, આવું બધું ધર્મનું ધામ, અને એના ઉપર આ કાર્ય ના બનવું જોઈએ, અને બની ગયું તો કેમ રક્ષા સાઈની કરી. તો હું નિરંજન પુત્ર વિષ્ણુ છું. મારા બે સ્વરૂપ છે, એક નિરાકાર છે અને એક સગુણ છે. સગુણ રૂપમાં તમે મને જોઈ શકો છો, પણ હું નિરાકાર રૂપમાં છું એ તમે ના જોઈ શકો. એને જોવા હોય તો દિવ્ય દ્રષ્ટિ ખોલવી પડે. એટલે 14 લોકની અંદર હું પાલન પોષણ રક્ષણ કરી રહ્યો છું. પશુ પક્ષી જન જનાવર, દેવી દેવતા પીર પેગમ્બર સંત સાધુ, કોઈને જે કંઈ પદ જોઈતું હોય, ફળ જોઈતું હોય તે હું નિરાકાર રૂપમાં હું આપી રહ્યો છું, એનું ભરણ પોષણ કરી રહ્યો છું. એટલે અવશ્ય એમ ગણવા જાય તો એની વચ્ચે સગુણ અને નિર્ગુણ મારા બે રૂપ છે. બે રૂપની વચ્ચે મારું એક મુકાયેલું છે નામ રામ. સર્વવ્યાપક છું અખિલ બ્રહ્માંડમાં. એટલે વચ્ચે રામ નામ મુકાયેલું છે, અને જે રામ નામથી અખિલ બ્રહ્માંડના સંતો ભક્તો પરમપદ પામે છે. ત્યારે મારો બીજો અવતાર ભારતનો 21 વર્ષની ઉંમરે એના લગ્ન થયા. 21 વર્ષની ઉંમરે લગ્ન થયા પછી 25 વર્ષની ઉંમરે એને બીજું નવું શરીર ધારણ કરી દીધું. કોણે? ભારતનો અવતાર મારો જ છે, અને ભારતે બીજું નવું શરીર ધારણ કરી દીધું છે. હવે 30 વર્ષની ઉંમરે એક પતિ પત્ની વિશે એક કૌભાંડ ઊભું થયું એટલે એનું મસ્તક છેદન થઈ ગયું છે. એ મસ્તક છેદન થઈ ગયું તો વિષ્ણુથી આકાશવાણી થઈ કે મને કોઈ ધર્મનું સ્થાન આપી દો, હું કાં જઈને સમામ, હું વિષ્ણુ ખત્રી છું. ત્યારે એમ ગણવા જાય તો મેં ખુદે દિવ્ય દ્રષ્ટિથી જોયું કે હું સાગરોમાં હું ક્ષીરસાગર છું, નદીઓ હું ભાગીરથી ગંગા છું, સાગરોમાં હું ક્ષીરસાગર છું, જળની અંદર હું મગર છું, હાથીઓની અંદર હું ઐરાવત હાથી છું, અથવા ગાયોની અંદર હું કપિલા ગાય છું, અને મનુષ્યમાં હું સંત છું. ત્યારે વૃક્ષોમાં વનસ્પતિની અંદર હું પીપળો છું. એટલે મેં પીપળા પર એનું સ્થાન આપી દીધું છે. જે વિષ્ણુ ખત્રી રૂપમાં જે થયા તેનું સ્થાન મેં પીપળાના થડ પર અપાવી દીધું છે. આ પીપળો એ વિષ્ણુ ભગવાનની યોની છે. ત્યારે એમ ગણવા જાય તો માણસને એવી ઘટનાને એવું વિચારી લીધું છે કે ભારતના આ દુઃખના કારણથી કંઈક બનાવ બની ગયો તો આવા ધર્મના ધામની ઉપર એને કંઈક બચાવ રક્ષા તો કરવી જોઈએ. પણ ભારત એમ ગણવા જાય તો જે યોની છોડી બી દે 50 વર્ષે ઉંમર પછી બી તો ખત્રી રૂપે ના પૂર્યા. એટલે કોઈ પણ ખત્રી થાય કે 18થી લઈને 50 વર્ષની ઉંમર લગીને જો મળે એ ખત્રી થઈ જાય છે. ત્યારે ભારતને એમ ગણવા જાય તો આ 50ની અંદર એને અહીં સમાધિ ન આપે તો વર્ષ પલટાઈ જાય, અને 50 વર્ષની ઉંમર થાય એની વૃદ્ધાવસ્થા આવી જાય તો વિષ્ણુ ખત્રીનું પદ અહીં ના મળે એને.
એટલે વિષ્ણુ ખત્રીનું પદ એને મળી ગયું છે. અને એમ ગણવા જાય તો જે એનાથી જન્મથી લઈને અત્યાર સુધીની અંદર ભારતે એવું કોઈ કર્મ કર્યું નથી કે કોઈનું ભૂંડું વાંચ્યો, કોઈનું ભૂંડું વિચાર્યો, કોઈનું ખોટું કર્યું. એનું ભલે ખોટું કોઈએ કર્યું હશે પણ ભારતે ખોટું કર્યું નથી. બહેનો, ભાઈઓ, કુટુંબ પરિવાર તમામની અંદર મતલબમાં એક રાસ ચાલ્યો. એનું શરીર મતલબમાં શુદ્ધ રાખી એટલે દુનિયા ચાલે તે પ્રમાણે જે ચાલ્યો નથી. એટલે એમ ગણવા જાય તો એક વિષ્ણુ રૂપમાં હતો, એની બીજી યોની પાછી ધારણ થઈ ગઈ છે. એટલે એમ ગણવા જાય તો આ કાર્ય બન્યું, એ ઘટના બની, એ ઘટનાની અંદર લોકોને ઊંધા વિચારોને ઊંધા કદાચ આ વિચારો પલટાય એના કારણે આ એક ઉદાહરણ આપ્યું છે. એટલે વિષ્ણુ ખત્રી છે અને એનું પાંચમું મસ્તક કપાયું અને એ ચાંગારી મતલબમાં આ તો એક મતલબમાં એમ ગણવા જતો વંશ પરામ પેઢી આવું ચાલતું આવ્યું છે. ભાગવદ્ ગીતા તમે વાંચો તો ભાગવદ્ ગીતામાં વિષ્ણુ ભગવાનનું મસ્તક છેદાયું છે. એટલે આ ભાગવદ્ ગીતાનો ઉલ્લેખ કરી અને એમ ગણવા જાય તો અમે સરખામણી અમે કરીએ છીએ. અને બીજું ઉપરાંત કે સમાધિ અને જે શમશાન, સમાધિમાં જે શમશાન આપે છે, સમાધિમાં જે આપે છે જેની સમાધિ, એની સમાધિનું મતલબમાં મૂળ રહસ્ય એમ છે કે સમાધિ જ્યારે આપે છે ત્યારે એને પહેલાં અગાઉ સત્કર્મ કરવા પડે, ભજન કરવું પડે, કીર્તન કરવું પડે, સંત સમાગમ કરવું પડે, પુણ્ય દાન કરવું પડે, સતથી ચાલવું પડે, જીવન એનું મતલબ સતથી વિતાવવું પડે. ત્યારે એમ ગણવા જાય તો એ સમાધિ લાયક બની જાય અને એનો જ્યારે પ્રાણ છૂટે ત્યારે એમ ગણવા જાય તો એને ભૂમિ પર એને કરપટી પર છોડવામાં આવતું નથી. ત્યારે એના શરીરને એમ ગણવા જાય તો ભૂમિની ઉપર એમ કે ગાયની સાણથી લીપી પવિત્ર કરી અને એમ ગણવા જાય તો તલનું સ્થાન આપી અને દરબાસન ફાતરી અને એને બેઠો બેહાડવો પડે, કોઈ પાટલા પર કે કોઈ ખુરશી પર. ત્યારે એ જ્યારે સમાધિ લાયક જો બની ગયો ત્યારે એના શરીરની ઉપર તમે હાથ મૂકી જુઓ તો ભાજી જેવું હશે શરીર, એનું હક્કર શરીર ના થાય. ને હક્કર શરીર જે થાય છે એના તમે દર્શન કરતાં તમને ધ્રુજા પેદા થશે, તમને ધાક લાગશે, બીક લાગશે, તમને ધાક લાગશે, એના શરીરની ઉપર પ્રકાશ ના હોય. એટલે અવશ્ય એમ ગણવા જાય તો આ સમાધિ એની અપાવવાનું કારણ આ છે. સમાધિ જે અપાય તે સમાધિ મતલબમાં કેવી રીતના અપાય કે જ્યારે એની ભૂમિની ઉપર મતલબમાં સ્થાન આપ્યું, પવિત્ર ભૂમિની ઉપર ગાયના સાંટી દીપી, તલનું દરબાસન આપ્યું, કાપડનું દરબાસન આપ્યું અને ગણપતિનો સાથ્ય પૂરી 4 વેદોનો ઉચ્ચાર કરી ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહાદેવ એનું સમાત સહાય માગી અને એમ ગણવા જાય તો ચારો દિશાની પરવાનગી લઈ, સૂર્યની પરવાનગી લઈ, ધરતી માતાની પરવાનગી લઈ, સર્વે સંતો ભક્તોની મતલબમાં આદેશથી આશીર્વાદ દ્વારા સમાધિ આપવામાં આવી છે. જ્યારે એની સમાધિ આપવા માટે જે માણસ આવેલા તે માણસ બધા દેવતા હતા, એક ખાંડિયાના હતા. ખાંડિયાના માટે ટુવાલો આવી અને એક શરીરના એકદમ મતલબમાં વગર પ્રકાશના હોય ત્યારે સમાધિ આપવા જે આવેલા માણસો બધા દેવતા હતા અને એની સમાધિ મતલબમાં શુભ અપાયેલી છે. એ મરણ પામ્યો નથી. એનું કારણ શું કે જો મરણ પામે તો અવશ્ય એમ ગણવા જાય તો એના શરીર પ્રમાણે એમ ગણવા જાય તો માનવામાં આવે. અહીં સમાધિ આપી એટલે આ ઘરની અંદર મતલબમાં આજુબાજુ બધો ભેંકાર મારી રહી છે. ત્યારે આની સમાધિની ઉપર તમે સૂવો તો પણ તમને ધાક ના લાગે અને તમે એમ બધા છોકરા પર રમી શકે. ત્યારે એમ ગણવા જાય તો આ આત્મા પરમપદ પામેલો છે. જ્યારે શમશાનની અંદર એની મતલબ વિધિ થાય ત્યારે આની વિધિ કરતાં મતલબમાં એમ ગણવા જાય તો 12મું ના થાય, 13મું ના થાય, 18મું ના થાય, તેમ એને એમ ગણવા જાય તો છૂટક પર ના નીકળે, 20મું પર ના થાય. એટલે આની સંત વિધિ કર્યા, કેમ કે પરમ ગતિ પામેલો સંત છે, એને મુક્તિ મળેલી કહેવાય. એટલે અવશ્ય એમ ગણવા જાય તો એની ઘરવાળીને દાંડી હારો પર ના ઉતરાય, એટલે એનો ચૂડો પર ના ફૂટે, એ અમર રહે છે. એનું કારણ શું કે ભગવાને શ્રીમદ ભાગવતમાં આપેલું છે, ભાગવદ્ ગીતામાં, કે જો પત્ની કદાચ એમ ગણવા જાય તો આવો પતિ હોદે તો એમ ગણવા જાય તો એનો અમર ચૂડો રહે, એ વિધવા ના બને. કે એમ ગણવા જાય તો પતિ મળે તો કોઈ સંત કોઈ ભક્ત જેવો પતિ મળે તો એ પત્ની અમર રહે. એટલે
અવશ્ય એમ બળવા જાય તો આની ક્રિયા 12 દાડે ના થાય, 13 દાડે ના થાય, છૂટક ના નીકળે, કઠાળું ના થાય, કઠાળું ના થાય. એટલે અવશ્ય એમ ગળે મેં સદગતિ પામેલો આત્મા છે અને એને એમ ગળે જેટલું લોકોએ અવળું વિચારી લીધું કે આવું કેમ કર્યું, પણ એનું કારણ શું? પોતાની માં છે, પોતાની બૈરી છે, એના જે ગુણ હતા એ ગુણ પ્રમાણે એમ ગળવા જાય તો એને રોષ આવ્યા, હેત આવ્યું અને એમ ગળવા જાય તો એ ગળગળ આમે રડે છે અને એમ ગળે બે ભાન થઈ જાય છે. તો હકીકતમાં એમ ગણવા જાય તો આ વિષ્ણુ રૂપમાં હતો. એક સગુણ છે અને એક નિર્ગુણ છે. એટલે આમાં કોઈક મતલબ ખોટું કાર્ય બન્યું નથી. એની જે જવાની મુદત હતી અને સમય હતો એને સમય આપી દીધો. અર્જુને જ્યારે એમ ગણવા જાય તો જે ધનુષ હતું ને જે બાણ હતું ત્યારે અર્જુને એમ ગણવા જાય તો યુદ્ધની અંદર સમણાગણ લીધી, જીત લીધી. જ્યારે મતલબમાં એમ ગણવા જાય તો અર્જુન પાસે એક ધનુષ ને એક બાણ હતું. શૂર્પણખની ઝાડીમાં અર્જુન લૂંટાઈ ગયો. જ્યારે સંતોએ કીધું કે સમય બળવાન છે, નથી પુરુષ બળવાન. અર્જુન કાવો જીતો, આ ધનુષને આ બાણ હતો ને આ ધનુષને આ બાણે હારી કેમ ગયો? ત્યારે શૂર્પણખની ઝાડીને મામા લોકોએ એને લૂંટી લીધો અને રુક્ષ્મણીને બધાને એમ ગણવા જાય જન જાતું બધું છીનવી લીધું હતું. એટલે આનો સમય એને પોતાએ સાધી લીધો છે. એટલે અવશ્ય એમ ગણવા આનું અવળું વિચારીને જો કંઈ મતલબમાં લાવે ને પોતાના આત્માને મતલબમાં આનંદ પામતા હોય તો એ પાપ કમાય છે. આની અંદર એમ ગણવા જાય તો કોઈ ગલતી નથી ને કશું નથી. દુઃખ તો માણસના શરીર પર આવે છે અને દુઃખ ભોગવે છે. શરીર ભોગવીને મતલબમાં જાય છે ત્યારે એમ શરીર છૂટી જાય છે, આત્મા બીજી પડીઓને લઈ લે છે. આત્મા મળતો નથી, અજર મળશે. આત્મા અવિનાશી છે. એ જ પરમ પુરુષનું સ્વરૂપ છે. અને જે શમશાનની ક્રિયા થાય તો શમશાનની ક્રિયાને તમે સાંભળો. માણસ મરી જાય ત્યારે એને ઉચકીને મતલબમાં એમ ગણવા જાય તો સીધો કરપટી પર રાખવામાં આવે. કરપટી પર રાખવામાં આવે ત્યારે એમ ગણવા જાય તો એના ટોટા ફૂટે, એના ફટાકડા ફૂટે. જ્યારે એમ ગણવા જાય શમશાનમાં લઈ જતા પહેલાં એના ચકલે મતલબમાં એનું સ્થાન આપેલું હોય. જ્યારે જાફિત સ્થાન આપેલું હોય ત્યારે એમ ગણવા જાય તો જે પ્રેતીઓને જાય છે, જે માણસ જે મરે છે અને તેને મતલબમાં ભૂમિની સ્થાપના કર્યા વિના, ભૂમિ પાવન કર્યા વિના એને કરપટી પર રાખે છે. ત્યારે એના ચારે ખૂણે 4 વાટીઓ હોય છે. ચારે ખૂણે 4 વાટીઓ હોય ત્યારે એ એમ ગણવા જાય તો પ્રેતીઓની અમે જેવો માણસ છે અને એવા સંજોગ અને એવા કાળે મળે તો ખાંડિયા પણ ના મળે, સગાવાલા પણ આવવા કંટાળે. એટલે દરેકને મતલબમાં એમ ગણવા સમય મળતા નથી. એવા સમયેથી પ્રેતીઓની જનાર આત્માઓ મળી જાય છે. જ્યારે એમ ગણવા જાય તો આમાં સરેરાશ જે એને ઉઠાવે ત્યારે એમ ગણવા જાય તો એના માટે ચોખા બનાવે છે. ભાઠી રાંધવાવાળા આવે ને ત્યાંથી કેવા મતલબ અડધા કાચા ને અડધા પાકા. ત્યારે એમ ગણવા જાય તો જે ભાઠીવાળો અગાડી ચાલે, પછાડી ખાંડિયા ચાલે. ખાંડિયા બોલે છે કે ભાઈ રામ સીતારામ, સીતારામ બોલો, ભાઈ રામ બોલો, ભાઈ રામ બોલો, સીતારામ બોલો. એટલે મન્ના તો મળી જ જશે, એ તો બોલ્યો જ નથી. પણ પેલા ખાંડિયા બોલે તે પેલા ખાંડિયા પછાડી બીજા આવે તેને એમ કે તમે બોલો, ભાઈ રામ સીતારામ તમે બોલો. આ પેલો તો વગણ બોલીને ચાલ્યો જ ગયો. ત્યારે ચકલે એને ઉઠાડે, ચકલે એને મતલબ આ બધી વિધિ કરીને ચકલેથી ઉઠાડીને ત્યાં લઈ જાય છે. ત્યારે એના 7 મંગળ ફેરા ફળે અને એમ ગણવા જાય તો ભૂમિ ક્રિયા કર્યા વિના તેને ટાંગાની મતલબમાં આડો હોવા દે છે. ત્યારે પ્રેતીઓ મેં જેલો છે અને એ બીવડાવે ને કોઈને મતલબમાં પ્રવેશ થઈ જાય છે. એની હાજરી કોઈને ના આવે. એ કેમ કે સૂક્ષ્મ દેહમાં ચાલ્યો ગયો, ધુમાડા રૂપી આત્મા ગયો એટલે પ્રેતીઓ મેં ચાલ્યો ગયો. એટલે એની પછી છૂટક પણ નીકળે. એના 7 દિવસે મતલબમાં તમે એમ ગણવા બેસણું રાખાય, 7 દિવસે બેસણું રાખાય, એનું છૂટક નીકળે અને ઉપરાંત મતલબમાં એનું કઠારું થાય. એની પત્નીને મતલબમાં દાંડી હાડો ઉતરાય. બધી જાતની ક્રિયાઓ અવળી થાય છે. એટલે સરેરાશ એમ ગણવા જાય તો આપણા જીવનની અંદર આપણે જે મનુષ્ય અવતાર લઈને આવ્યા તો સત્કર્મ કરવા માટે આવેલા છે, ખોટું કર્મ કરવા માટે નથી આવ્યા. આ મનુષ્ય દેહ આજે આપણને મળ્યો છે મહાદુર્લભ, અતિ મોંઘો અને આ ફરીને પાછો આવવાનું નથી. ત્યારે પરમાત્માએ એમ કીધું છે કે આ માનવ દેહ મારી કૃપાથી, મારી રક્ષાથી, મારી સહાયથી તમને માનવ દેહ મળે
અને માના ગર્ભની અંદર ઊંડા માથે લટકે ત્યારે જીવ એમ બનવા જાય તો આવું કહે છે કે પ્રભુ મને મારા કયા જન્મના કર્મ છે, કયા જન્મના પાપથી મને ઊંધા માથે લટકાયો પ્રભુ, મારે રહેવું કાં, ખાવું કાં, પીવું કાં, ઊંઘવું કાં, એ તો તમે વિચારો પ્રભુ. ત્યારે ભગવાન એને કહે છે કે તારા 84 જન્મના કર્મ છે, 84 જન્મ મેં તે પાપ કર્યા છે. 9 લાખ જળ જળ, 14 લાખ પક્ષી, 27 લાખ રૂખમણી, 30 લાખ નથી, આ 80 લાખ અવતારો ભોગવ્યા. કોઈ ચકલીનો અવતાર આવ્યો ત્યારે ચકલી એના બચ્ચાને મતલબમાં જ્યારે ઈંડા ફોડે ને એના બચ્ચાને ખવડાવે ત્યારે એકબીજા જીવ જંતુ લાવીને ખવડાવે ને. એટલે દરેક અવતારમાં હિમાલય પર્વત જેટલા એક એક અવતારમાં પાપ કરી 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 અને એમ બનવા મનુષ્ય યોનિમાં આવે છે જીવ, ત્યારે ઊંડા માથે પરમાત્મા એને લટકાવે છે. ત્યારે એનું નામ ફરી છે. ત્યારે ભગવાન કહે છે કે જો હવે આમેથી જો કદાચ તારે છટકી જવું હોય ને આમેથી તારે બહાર સંસારમાં જન્મ લેવો હોય તો તું મારું એક માનીને મારી એક વચનની મતલબમાં એક રીતે તું જીવન જીવે તો તું ફાવશે નહીં કે ના ફાવશે. એનું કારણ શું કે એક વાર તો તું ભોગવીને આવ્યો 84 જન્મટીપની સજા તને વાગી હતી. યુગો વીતી ગયા, જુગો વીતી ગયા, વર્ષો વીતી ગયા, મહિના વીતી ગયા, દિવસો વીતી ગયા, તો બી તે 84 જીવ છૂટો થતો નથી. તો માનવ અવતાર લઈને માનવ જ્યારે ખોટું કર્મ કરે છે, પરમાત્માનું નામ લેતો નથી, પરમાત્માનું સ્મરણ કરતો નથી, ભક્તિ કરતો નથી, તો એની દશા શું થવાની? ત્યારે ભગવાન એમ કરે એના 78 પેઢી, તારી 78 પેઢી નરકમાં જેલી છે, 78 પેઢીનો તું મને કરાર કરી આપ તો હું તને 12 જન્મ આપું. ત્યારે ભગવાનને 78 પેઢીનો કરાર કરી અને આ જીવ સંસારમાં આવે છે. સંસારમાં આવ્યા પછી મતલબ મોહમાયાની જાળમાં ગૂંચવાઈ જાય અને જીવ કરતો હતો તે જ કરે છે, જે પાપ કરતો તે જ કરે છે, ભગવાનનું સપને નામ યાદ કરતો નથી. ત્યારે ભગવાન વિચાર કરે છે કે જો હવે આ સમય તો ચૂકી ગયો, હવે મારે એને શું કરવું? ત્યારે ભગવાન એને કોઈ સંત ભેટો ખવડાવે. ભગવાનની કૃપાથી કોઈ સદગુરુ મળે તો પછી સદગુરુના પણ વચનનું જે ફેલ કરી નાખે, સંતોનું વચન ફેલ કરી નાખે. ત્યારે આને છેવટે મતલબમાં શરીર છૂટે દુઃખ ભોગવીને ત્યાં ધર્મરાજાના પાસે લઈ જાય છે. ન્યાયાલય કચેરી મેં જમરાજા પકડે છે અને ખડો કરી દે. જેવી રીતના અહીં આપણે ચોરી કરીએ, લૂંટફાટ કરીએ, ખોટું કરીએ અને પોલીસ પકડીને એમ બનવા જતો ત્યાં લઈ જાય, જેલમાં પૂરી દે છે. એવી રીતના જમરાજા આ જીવાત્માને લઈ જાય અને ધર્મરાજા પાસે ખડો કરી દે છે. ધર્મરાજા પછી એનો ન્યાય લે છે કે તે માનવ અવતાર જે લઈને તે સંસારમાં શું કર્યું? તે કોઈને પુણ્ય કર્યું છે? તે કોઈને ખવડાવ્યું છે? તરસાને પાણી પીવડાવ્યું છે? કોઈને ભલું ઈચ્છો છે? કોઈને એમ સીધો માર્ગ બતાવ્યો છે? તે સતના રસ્તે તું ચાલ્યો છે? પુણ્ય કર્યું છે? ભજન કર્યું છે? કીર્તન કર્યું છે? સ્મરણ કર્યું છે? તે શું તારા જીવનમાં તું કરીને આવ્યો છે? આ મારા ચોપડા પર તો ચોપડો મારો કોળો છે. ત્યારે ભગવાન એમ બનવા જાય તો વિચાર કરે છે કે એને કદાચ કોઈ પુણ્ય કર્યું હોય લાગુ પડે તો કદાચ છોડી શકે. કોઈ સંતને કદાચ આટલું તમે આપી દો અન્નદાન, તો એ સંત બી ત્યાં મતલબમાં ત્યાં ઉપસ્થિત થાય છે ધર્મરાજા પાસે કે મને આટલું અન્નદાન આપેલું. તે સંત પણ છોડી શકે છે ત્યાંથી. પણ કંઈ જ ના જો કર્યું હોય તો સંત બી ના આવે, કોઈ ના આવે. ગુરુ જો કદાચ કર્યા હોય ને ગુરુના માન્ય પ્રમાણે જો જીવન જીવવા હોય તો ગુરુ ત્યાં વકીલ થઈને ત્યાં ધર્મરાજા પાસે જઈ અને છોડવે છે કે હું એનો ગુરુ છું અને મારા વચનનું પાલન કરીને આ જીવ સંસારમાં જીવેલો છે, તો અવશ્ય પ્રભુ આને તમે છોડી દો. જો કંઈ જ ના હોય તો પછી જમરાજાને મતલબમાં ઓર્ડર આપી દેશે અને એનો જજમેન્ટ આપી દેશે ધર્મરાજા કે જાઓ એને જન્મટીપની સજા મારી દો. જન્મટીપની સજા એટલે એમ નહીં કે આજે પૂરી થાય કાલે પૂરી થાય, યુગો 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 વીતી જાય તો બી એમ બધા જીવ 84 પાછો આવતો નથી. ત્યારે ભગવાન જોઈને વિચાર કરે છે કે આ જીવ સંસારના એક ક્ષણ સુખ માટે એમ બનવા જાય તો આ માનવ અવતાર હારી ગયો. એટલે કેટલી બધી અભાગી વાત છે અને કેટલી બધી દુર્ભાગી વાત છે કે આ સંસારમાં તું કાં સુધી જીવવાનો હતો ને કાં સુધી તું રહેવાનો હતો એવું જાણીને મતલબ એમ બનવા જાય તો તારે જીવવું જોઈએ. ત્યારે માણસને આપણા શરીરની અંદર કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને અહંકાર, જ્યારે 5 તત્વો છે, 5 તત્વો મતલબ આ જીવને અવળા રસ્તા પર ચડાવે, ખોટું કરાવે, કોઈને દાન નહીં આપતા, કામ ખોટું કરાવે, ક્રોધ એમ કે લડાઈ કરાવે, ઝઘડા કરાવે, ખૂના કરાવે,
ફાંસીએ લગાડે, અગ્નિથી બાળી મૂકે, કોઈ જળમાં ફેંકી દે, ગમે તે ઝેર પીવડાવી દે. કરોડ આવા કામ કરે. મોહ શું કરે? મોહ ખોટા મોહ કરાવે છે. પોતાની પત્ની રહીને પરાયા પત્નીની ઉપર મોહ કરાવે, ત્યારે એમ કરવા જતો મોહ અવળા મોહ કરાવે. લોભ શું કરાવે? લોભ એટલે સાચા ધન જો જાય કમાવા માટે જાય, સાચું ધન કે કથા કીર્તન ભજન કીર્તન સમરણ જ્યાં થતું હોય ત્યાં આ જીવ મતલબમાં તૈયાર થાય ત્યારે આને ખોટા રસ્તા પર લોકો ચડાવી દે છે અને જૂઠું ધન કમાવા માટે એને લાલચે લગાડે છે. તો માયા અને બ્રહ્મા અને જીવ, માયા અને બ્રહ્મા, માયાએ મતલબમાં જીવને અને બ્રહ્માને અળુટી લીધેલો છે. એટલે અવશ્ય એમ ગણવા જાય તો આ જીવનની અંદર મતલબમાં કોઈ સંતના દ્વારા, સંતના શબ્દો દ્વારા તમારા કર્મ, તમારા બાલ બચ્ચા પરિવારો, માને કે હું ચોરી કરીને મતલબમાં ગમે તો મારા બચ્ચાનો ભલું કરા, જીવડાવવા, જૂઠું બોલીને પૈસો ભેગો કરીને, પણ એમ ગણવા જાય તો મારા બચ્ચા એમ ગણવા જાય તો પછી મારા પછાડી એમ ગણવા જાય તો સુખી થયે ખરા, કાયમ રહે ખરા. એટલે હું ઘર પણ આવે ત્યારે મતલબ હું મારી પોતાની જાતથી જે કમાયું હશે તે મારા પોતાની હાથે મતલબમાં મૂકી દેવાનું છે, મારાથી આ કંઈ વપરાયું નથી. ત્યારે આ જે મઠામણ જે કરી એ ખોટી મઠામણ કરી કે સાચી મઠામણ કરી? ત્યારે એમ પહેલાં ભગવાન એમ કહે છે, સંતો એમ કહે છે, ભક્તો એમ કહે છે કે તમારી કરેલી કમાણીમાંથી તમે એમ ગણવા જાય તો 100 રૂપિયા પછાડી 2 રૂપિયા નાખો સતના કામમાં. 2 રૂપિયા નાખો, મણ અનાજ તમે લાવીને ઘરમાં નાખો, તેની અંદર તમે 1 કિલો અનાજ વાપરો, તમે ખાઓ અને બીજાને ખવડાવો, અને જેને બીજાને ખવડાવેલું એ તમને પાછો ખવડાવશે. એટલે ખરેખર એમ ગણવા જાય તો મનુષ્ય યોની ભયંકર છે. લખ 84ની અંદર મનુષ્ય અવતાર દુર્લભ છે, મહાકિંમતી છે, અણમૂલ્ય મળેલો છે, ફરી પાછો મળતો નથી. એટલે આ અવતારને અંદર મતલબમાં તમે કોઈ પણ જાગૃત રહી ને સત્કર્મ કરજો. પત્ની ઘરમાં કદાચ એક પત્ની ઘરમાં દાન નથી કરતી ત્યારે સંતોએ એને કીધું છે કે એ પત્નીનું કોઈ મૂળ નથી, એ પત્નીનું કોઈ મૂળ નથી. કેમ કે તું કરે, તું કમાઈને તું ખાય તો અવશ્ય બીજા પરાયાના જે ભાગ્યમાં હોય તે આવીને કોઈ સાધુ મહાત્મા, કોઈ અતિથિ કે બેન મને આપજે, બેન મને એમ બનવા જાય તો થોડું આપજે, ત્યારે એના ભાગ્યને હતું અને ના આપ્યું એ બચાવ્યું, ત્યારે એ બચેલું મતલબ પાછું અવળા રસ્તા પર નીકળી જાય છે. ગમે તેટલું અનાજ આપણા ઘરમાં ભરેલું હશે, કોઠડા બી ફાટી જતા હોય તો પણ 12 મહિના સુધી પછી મતલબમાં વધારે જો પાવડર નાખે તો 100 મહિના વધારે તરશે, 18 મહિના પછી હળી તો જવાનું ને કીડા પડી જવાના. તો એમ ગણવા જાય તો એને આપણે દાન કરવું જોઈએ, દાન કરીને બીજાનો આનંદ લેવો જોઈએ. આમાં શું છે કે કયા રૂપમાં ભગવાન આવે, કયા રૂપમાં માણસ આવે, કયા રૂપમાં સંત આવે, કયા રૂપમાં ઋષિ આવે, અને એમ ગણવા જાય તો આપણને આશીર્વાદ આપે છે કે જા બેન તારું કલ્યાણ થશે અને તારું જીવન ઉજવી જશે અને સદાય તું સુખી રહે. ત્યારે પરમાત્માનો પણ આશીર્વાદ આપણને મળી જાય છે. એટલે આપણા આંગણે આવેલા અતિથિને પાછો કાઢવો નહીં જોઈએ. જ્યારે એક બાઈ એવી બધી એમ ગણવા જાય તો ભયંકર હતી. જો કે આ એક મૃત્યુની વાતની આપણે વાત કરીએ છીએ કે ભારતની વાત એમ ગણવા જાય તો મહારાજે ના જાણી હતી મેં. આ ભારતની વાત મેં જાણી હતી, એનું આગલું ઉદાહરણ જાણું છું, એ મારો જ અવતાર છે. એટલે એમ ગણવા જાય તો એક રુક્મણી હતી અને એક રાધા હતી. જ્યારે કૃષ્ણ ભગવાનને એમ ગણવા જાય તો જાણતી હતી કે કૃષ્ણ ભગવાનનું મોત, કૃષ્ણ ભગવાન મરવાનો જ છે. જો સાંભળજો, કૃષ્ણ ભગવાન મરવાનો જ છે તો રાધા એને ના જવા દે કે ના હું નહીં જવા દઉં. રાધા જાણતી હતી, કૃષ્ણ ભગવાન બી જાણતો હતો કે મારું આયુષ્ય આવી ગયું છે. ભગવાનને કોઈ મારે? પણ ભગવાન જે કર્મ કરીને આવેલો, રામા અવતારમાં એ વાલીને બાણ માર્યું ત્યારે વાલીની પત્ની મતલબમાં રોષે ભરાને રડી અને એને શ્રાપ આપ્યો કે તમે ભગવાન થઈને મારા પતિને માર્યો અને મને ગાંડી હાડો આપ્યો છે, મને ગંધાપો આપ્યો છે, તો પ્રભુ એમ કે આવા કર્મ તમે કેમ કર્યા? ત્યારે ભગવાન એને કહેવા લાગ્યા કે સતી એમ બનવા જતો તું એમ કે તારા આવો શોક ના કર, હું એક મતલબમાં અધર્મના માટે હું આ સૃષ્ટિ પર અવતારો લેમ છું. તારા ધણીએ મતલબમાં એમ કંઈ પરાયા પત્નીને મતલબમાં છીનવી ભાઈના રાજપાટ પડાવી અને એમ ગણવા જાય તો પોતે સુખ ભોગ ભોગવે છે કે હું પરાયા જીવને સંતોષ આપવા માટે, હું અધર્મીને મારવા માટે હું યુગે અવતાર લેમ છું. તારા એમ ગણવા તારા ધણીનો
તું ગુનો ના પાડે પણ તારા ધણીનો ગુનો છે, એના કારણે માર્યો છે. જ્યારે વાલીને માર્યો ત્યારે ધરતી ધમ ધ્રુજ છે, ધરતીકંપ થયો, પહાડો ડોલવા લાગ્યા, દેવી દેવતાઓ બધા વિચાર કરવા લાગ્યા કે આ શું થયું. જ્યારે વાલી એવો હતો કે રાવણને મતલબમાં એક એમ કરવા જાય હાથે પકડ્યો ત્યારે રાવણને એમ કરવા જાય તો પછાડા મરાવી દે એવો વાલી હતો. તે ભગવાને એમ કરવા જાય તો એના બાંધથી એને મારી અને પાયલો નીચે ત્યાં વાલી ગળગળા સામે રડે છે. ત્યારે વાલી કહે છે, ભગવાન એમ ગળે વિચાર કરે છે કે વાલી તું રડે કેમ, માગે તો તને અમર બનાવી દે, બોલ ચાલ. તો કે ના પ્રભુ, હું જો કદાચ એમ ગળવા જાય તારા પાસે એવું માગી લેમ તો મને તમે કયા જન્મની અંદર પાછા મળશે. એટલે એમ ગળવા જાય તો હું માગતો નથી, પણ મને એક અવતાર એવો આપો કે હું એક નીચ ઘરમાં મને એવો અવતાર આપો તો ત્યાં મારું જીવન ગુજારી શકું. કેમ એને નીચ ઘરે અવતાર માગ્યો કે પેલું વેર ભગવાનને આપવાનું હતું એટલે. ત્યારે વાલી મળીને એમ ગળવા જાય તો એક ભીલા ઘરે અવતાર લઈ લીધો અને ત્યાં પારજીનું કામ કરવા લાગ્યો. રાત્રે શિકાર રમવા જાય છે. ત્યારે એમ ગળવા જાય તો કૃષ્ણ ભગવાન રામ મટીને કૃષ્ણ ભગવાન થયો વેર આપવા માટે. ત્યારે કૃષ્ણ ભગવાન બદરી કાશમાં જઈ અને પીપળાના થડે બેઠો હતો. ચાંદડી ફટકાર પડે છે પૂનમની અને એના પગના તળિયાની અંદર એ ભીલે ભાલુડું માર્યું. કારણ કે મોત કોઈને છોડતું નથી, ભલે હોય ભગવાન દુઆ કેરા પર અંતમાં કરી કૃષ્ણ કેરે ઘાત. ભીલે ભાલુડું માર્યું કૃષ્ણ પ્રભુના લીધેલા પ્રાણ. અહીં ભાલુડું વાગવાથી કૃષ્ણ ભગવાન મળે ના, પણ કદાચ એમ કે કેમ માર્યો એનું કારણ શું કે વેર આપી દેવાનું હતું. ભગવાન પણ એમ કરવા કરમ ખોટું કરે ત્યારે ભગવાનને પણ ભોગવવું પડે. તો આપણે કોઈને મારી નાખીએ, આપણે કોઈને મરાવી નાખીએ તો આપણે ભોગવવું ના પડે. ત્યારે આની છૂક તમે ના કરો એમ ગણવા જાય તો મારો આ બીજો અવતાર છે, મારા 4 અવતાર થયા છે. અને એમ ગણવા જાય ધર્મની ગાડી પર હું અખંડના માટે કાયમ રહીશ. અને આ સમુદ્ર મથન થયું છે અને આ જગાએ એમ ગણવા જાય તો પરમાત્મા સાક્ષાત્કાર પ્રગટ થયા છે. પણ આ જો કદાચ એમ કરે 50 વર્ષની ઉંમર પહેલાં જો સમાધિ ના આપે તો વિષ્ણુ ખત્રી તરીકે પૂજાય ના. આ 40 વર્ષ ખત્રી તરીકે પૂજાશે ને 40 વર્ષની ઉંમરે કોઈને પણ સવારી એની આવશે. ત્યારે તમે મને માનજો કે ના એમ ગણવા જાય તો આ જાગૃત મૂર્તિ છે. એનું કારણ શું કે 1982 મારા આત્માનો સાક્ષાત્કાર કરી અને આ ગાડી પર બેઠેલો છે ને મારા પાસે એમ ગણવા જાય તો સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. આ વિશ્વનું પૂરું બ્રહ્માંડનું જ્ઞાન છે. એટલે અવશ્ય એમ ગણવા જાય તો હું તમને આ ઉલ્લેખ આપ્યો. જીવનની અંદરમાં તમે એકબીજાની સાથે હળમેળ રહેજો. પહેલાંનું ભૂંડું થાયને હું ખુશી થામ તો અવશ્ય મતલબ એ તો એનું ભૂંડું થવાનું નથી. એના જે કરેલા કર્મ પ્રમાણે એનું ભૂંડું થાય છે. પણ એમાં તું દોષ ના લે, એમાં તું ભાગ ના લે. એટલે અવશ્ય બધા હાથે હેડમેળ થઈને ચાલો. બીજું કે સમાજમાં રહેવું પડવાનું. સમાજમાં રહેવું પણ કે આજે બેસવા આવ્યા એટલે એમ ગણવા જાય તો કે કાલે હું નહીં આવું અને પરમ દાડે હું નહીં આવું ના. સમાજની અંદર રહીને તમે સમાજમાં સરકાર રહેવું, સમાજમાં સરકાર રહેવું, એની અંદર ભાગ લેવું. ઘર હોય, ગળાની પછાડી વાળો હોય, વાળા પછાડી વાળો હોય ને, ગોળાની ઉપર ઢાંકણું હોય એટલે વાળા પછાડી વાળો આપણો પણ આવે છે. અને એમ ગણવા જાય તો પેલાનો પણ આવે છે. તો એકબીજાની સાથે હેડમેડ થઈને ચાલો. અને આ ઊંઘ, નિંદ્રા, આળસ અને કપટ, લોભ, લાલચ, મોહ માયાને ત્યાગી અને સાંભા માનવને સાથ આપો એ માનવ અવતાર છે. એટલે માનવ અવતાર કેમ આપ્યો ભગવાને કે આમાં માનવ અવતારમાં બુદ્ધિ કેમ આપી, ધર્મ કેમ આપ્યો. માનવ અવતાર પાડે છે, માને માં કે, બેનને બેન કે, ભાઈને ભાઈ કે. ત્યારે પશુઓની અંદર બી સંસાર તો ચાલતા છે ને. કે પશુઓ મતલબ પક્ષીઓ હોય એના બચ્ચા ફોડે ત્યારે એમ ગણવા જાય તે માને પૂછતા નથી, માને આપતા નથી, માને ખવડાવતા નથી, પીવડાવતા નથી. કેમ કે ભગવાન આમાં બુદ્ધિ આપી નથી ને. ત્યારે આમાં તત્વો ઓછા છે. એટલે અવશ્ય એમ બધા પશુ જેવું મનુષ્ય જન્મ લઈને પશુ જેવું કર્મ કરે તે મનુષ્ય નથી. એટલે અવશ્ય એમ ગણવા જાય તો જીવનને બદલી નાખો. અને એમ ગણવા જાય તો લાઈન પકડી લેવ. જો આજે કદાચ આપણે એવું કરીશું અને આજે આપણે એવી કપટ રાખીશું, લોભ રાખીશું, લાલચ રાખીશું અને કંઈ આપવા માટે કંજુસાઈ કરીશું ત્યારે એમ ગણવા જાય તો એ અવળા સવળા રસ્તા પર પૈસો ચાલી જવાનો અને બધું એ લૂંટાઈ જવાનું. તો અવશ્ય એમ ગણે બીજાને ખવડાવીને ખાઓ અને રાજી થાવ. ત્યારે સંતોએ બી એવું કીધું છે કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે ને આવકારે અને મીઠો આપજે. એવું ના એને કહેતા કે તું કાઠી આવ્યો, એને ધીરે ધીરે બોલવા દેજો. ત્યારે એમ ગણવા જાય તો તારા કાને એવી કોઈ સંકટ એને સંભળાય કે ભાઈ હું મારો છું કે 5 રૂપિયા કે 10 રૂપિયા તું 50 રૂપિયા એને આપી દેજે.
પણ એમ ગળવા જતો એને એમ ગળવા જતો કોઈ મેણા નહીં મારતો. જ્યારે માણસ એમ ગળવા જાય તો માણસ એમ ગળવા જાય તો લખોપતિ કરોડોપતિ છે, ત્યારે એ જાણે છે કે આ કરોડોપતિ પાસે જહાજ મને 500 રૂપિયા કે 50 રૂપિયા મળે, ત્યારે એમ ગળે તારા દિવસ જાણીને તારા આંગણે કોઈ અતિથિ આવે એને બને તેટલું તું આપજે. આ જીવન મતલબમાં એમ ગળવા આવી રીતના વિતાવજો ને આવી રીતના ચાલજો. મને એમ થાય કે કદાચ એમ ગળવા જાય તો હું મારા પોતાના આત્માના કલ્યાણ માટે આ ઉપદેશ નથી આપી શકતો, પણ એમ ગળવા જાય તો સદગતિ મળેલી છે, મને પદ મળેલું છે, એના કારણે એમ ગળવા જાય તો આ એક મતલબમાં 2 શબ્દ કહેવા માટે હું આ જગ્યાએ આવેલો. માટે જે કંઈ મતલબમાં જે મારી જે કીધેલી વાત અને માની અને તમે સ્વીકારી લેજો. અને ભારતનું મતલબમાં અવળું વિચારતા ના. એનું કારણ શું કે આ તો 30 વર્ષો પર એલાન કરી દીધેલું છે કે બાપુ મને સ્થાન આપી દે. બાપુ સ્થાન કાં આપું? ત્યારે મારી મતલબમાં પૂર્વની કહાની મેં જાણી કે જ્યારે એમ ગળવા ગંગા સાગર રૂપ હું છું, ભાગીરથી નંદી હું છું, પાણીમાં મગર હું છું, જ્યારે એમ ગળવા ગાયો મેં હું કપિલા ગાય છું, જે એમ ગળવા જાય તો વનસ્પતિમાં હું પીપળા રૂપમાં છું, ત્યારે પીપળાના સ્થાન પર મેં એને ગાદી આપી છે. અને આ 40 વર્ષે એ પૂજાવાનો છે. 40 વર્ષ પછી અદ્રશ્ય થશે, પણ એમ ગળવા જાય તો અખાના માટે જે પુરાણોની અંદર જે ભાગવતમાં જે ગીતામાં આનું નામનો ઉચ્ચાર થયો, આગળ જતાં જગા એ મળવાની નથી, આગળ જતાં જગા મળવાની નથી. આ સ્થાન આજે બન્યું છે અને આ એમ ગળવા કળિયુગ મતલબમાં નષ્ટ થયે અને સતયુગની સ્થાપના થયે ત્યાં સુધી ના એમ ગળવા જાય તો આની વિચાર ચાલશે, આગળ વધતી રહે. એટલે એમ ગળવા જાય તો ભારતનું ખોટું બન્યું નથી, ખરું બન્યું છે. એ તો એના મતલબમાં વ્યસનો હતા, વ્યસનોનું મતલબમાં કોઈ દુઃખ પ્રકટ થયેલું અને એ દુઃખ ભોગવ્યું. અને દુઃખ આટલું બધું જો એને કદાચ પડ્યું તો એ દુઃખી કેમ ના થયો, ખીચિયાળી કેમ નહીં પાડી, ઓ માં, ઓ બા, ઓ બૈરી, ઓ મારા પુત્ર, કેમ એને મતલબમાં એવું નહીં કીધું કે માથી વેઠાતું નથી? નહીં, એના અંદર જે દુઃખ હતું એ દુઃખની વેદના તો ભગવાને છીનવી લીધી હતી. એટલે ખાલી દુઃખ એના શરીરમાં હતું એટલે દુઃખી નથી થયો. એ તો પરમધામ પહોંચ્યો એ આત્મા. ત્યારે એની પત્ની પર અજર અમર છે, અખંડના માટેનો ચૂરો અમર છે. એટલે એમ ગળવા જાય તો આ કમી પુરુષની હતો, એ મારો જ અવતાર છે. બોલો સદગુરુ દેવ કી જય.